અમારા આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુરુ પૂર્ણિમાની અનોખી ઉજવણી મધ્યપ્રદેશમાં ગરીબોને રાશન વસ્ત્રદાન અને આનંદપુર ગૌશાળામાં 385 ગાયોને ગોળ ખવડાવી ગૌ સેવા કરાઈ। સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે મધ્યપ્રદેશના અતિ પછાત વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો જેઓ મધ્યપ્રદેશની લોટેરી તાલુકાની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ ટીબીના 125 પરિવારના દર્દી માટે જે દાખલ થયેલા છે તેમણે દરેકને એક કીટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં 2 કિલોગ્રામ લોટ, 1 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ મગ દાળ, 1 લીટર તેલ, 1 કિલોગ્રામ મીઠું, એક નવી સાડી, એક નવું શર્ટ ઉપરાંત 500 ગ્રામ મીઠાઈનું બોક્સ આ રીતે આખી કીટનું આપવામાં આવી હતી। આ ઉપરાંત સદગુરુ સેવા કેન્દ્ર મધ્યપ્રદેશ આનંદપુર ખાતે આવેલ ગૌશાળામાં રહેલ ગાયોને પ્રત્યેક ગાય દીઠ 500 કિલોગ્રામ ગોળ એટલે કે 385 ગાયોને ખવડાવીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। અમેરિકામાં રહેતા વણી ગામના વતની એવા સુમન કાકા યુએસએ ઉપરાંત ગુરુ ભક્તો દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે મધ્યપ્રદેશમાં આ રીતે ઉજવણી કરી હતી। આજે પણ બજના ગામ પછાત વિસ્તારમાં કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સતત 2 દિવસથી વિતરણ કરવામાં આવ્યું હતું। વિપિન કુમાર વસંતરાય મહેતા સાથે જોડાયા હતા। રિપોર્ટર ભાવેશ પરેખ કડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।